શું 2002 મતદાર યાદીમાં તમારું નામ નથી, તમારા પિતાનું નામ નથી, તમારી માતાનું નામ નથી, દાદા અને દાદીનું નામ પણ નથી, તો શું કરશો? તો ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી છે હારિત શુક્લા, ત્યાંનો જવાબ આપતા કહે છે કે જે લોકોનું નામ 2002ની મતદાર યાદીમાં નથી, તેના માતા પિતા દાદા દાદીનું નામ પણ નથી, તો આ કેસમાં આ લોકોને હાલ છે એ ફોર્મમાં સાઇન કરીને ફોર્મ જમા કરાવી દેવાનું છે. પરંતુ બાદમાં જેના નામનું ફોર્મ આવ્યું છે ને જેને આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે એ વ્યક્તિનો જન્મ 1987 પહેલાનો છે, તો એ વ્યક્તિને જે ફોર્મની પાછળ 13 ડોક્યુમેન્ટ છે તેમાંથી તેને એક તેના જન્મનું પ્રમાણપત્રક છે કે પુરાવો છે એ આપવો પડશે. અને જો જેનો જન્મ 1987 થી 2004 વચ્ચે છે અને એને આ પ્રોબ્લેમ આવી રહ્યો છે, તો એ કેસમાં એ વ્યક્તિએ તેના તો જન્મનું સર્ટિફિકેટ કે કોઈ પણ પુરાવો આપવાનો જ છે, પરંતુ સાથે તેના માતા અથવા પિતા બંનેમાંથી કોઈ એકનું છે એ જન્મનો પુરાવો છે એ આપવાનો છે. અને જો ત્રીજા કેસમાં આવો પ્રશ્ન છે 2004 પછી જન્મ હોય અને એને આવી રહ્યો હોય, તો આવા લોકોને 3 પુરાવા આપવાના છે. તેનો જન્મનો પુરાવો પણ આપવાનો છે, તેની માતા અથવા પિતાનો બંનેનો છે જન્મનો પુરાવો આપવાનો છે. 87 પહેલા જેનો જન્મ છે એને એક જ પુરાવો આપવાનો છે, 27 થી 2004ની વચ્ચે છે તેને 2 પુરાવા આપવાના છે, અને 2004 પછી જન્મ છે તો તેને 3 પુરાવા છે એ આપવાના છે. તો આ રીતે જેની મતદાર યાદીમાં નામ નથી, તેના માતા પિતા દાદા દાદીનું નામ મળ્યું નથી, એ લોકોની પ્રોસેસ છે એ આ રીતે થશે એવું ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી છે એ જણાવી રહ્યા છે. જે લોકોને પ્રોબ્લેમ આવી રહ્યો છે ઝડપથી આ વિડીયો છે એના સુધી છે પહોંચાડો, મૂંઝાવાની જરૂર નથી. આભાર.